આપણામાં વિશ્વાસ હોય ને તો ભગવાન પણ નીચે ઉતરે છે. સરસ મજાની વાર્તા છે, સાંભળો. એક દિવસ નારદ મુનિ વૈકુંઠ ધામમાંથી પૃથ્વીધામ પર આવ્યા હોય છે. પૃથ્વીધામ પર ચાલતા ચાલતા જતા હોય છે. રસ્તાની અંદર એમને ખેડૂત મળે છે. ખેડૂત બપોરનું જમણવાર કરતો હોય છે. નારદ મુનિને જુએ છે, નારાયણ નારાયણ બોલે છે અને કહે છે, નારદ મુનિ મારી જોડે પ્રસાદી લેવા બેસો. નારદ મુનિ ખેડૂત જોડે પ્રસાદી લેવા બેસે છે. પ્રસાદી લે છે થોડીક અને કહે છે, ચાલો હું નીકળું. ત્યારે ખેડૂત કહે છે, નારદજી મારો એક સવાલ છે, મને જવાબ આપતા જાઓ. કાં તો નારાયણને આ સવાલ પૂછજો. તો કે પૂછો. તો કે નારાયણને એવું પૂછજો કે મને વૈકુંઠ ધામ કારે બોલાવે છે. નારદ મુનિ કહે છે, ઓકે. કંઈ નીકળે છે આગળ જાય છે. એક સંતની કુટીર દેખાય છે. સંત બોલાવે છે, નારાયણ નારાયણ આવો નારદ મુનિ મારી જોડે બેસો. નારદ મુનિ બેસે છે. એ બી પ્રસાદી લેવડાવે છે. નારદ મુનિ કહે છે, ચાલો હું નીકળું. તારા સંત મુનિ કહે છે કે મારો એક સવાલ નારાયણને પૂછજો કે મને વૈકુંઠ ધામ ક્યારે બોલાવે છે. નારદ મુનિ કહે, ચોક્કસ હું નારાયણને પૂછીશ, શ્રીહરિને પૂછીશ કે તમને ક્યારે વૈકુંઠ ધામ બોલાવે છે. નારદ મુનિ જાય છે, પાછા વૈકુંઠ ધામ પહોંચે છે. ત્યાં જુએ છે શ્રીહરિને, વિષ્ણુ ભગવાનને, અને નારાયણ નારાયણ કરીને ઊભા થઈ જાય છે. અને વિષ્ણુ ભગવાનને પૂછે છે કે હું નીચે ગયો તો પૃથ્વીધામ પર, પહેલાં મને ખેડૂતે પૂછ્યું, એને બી મને પૂછ્યું કે મને વૈકુંઠ ધામ ક્યારે બોલાવો છો. ત્યાર પછી હું સંતના આશ્રમ બાજુ ગયો, સંતે બી મને એક જ સવાલ પૂછ્યો કે મને વૈકુંઠ ધામ ક્યારે બોલાવો છો. તો વિષ્ણુ ભગવાને હસતા હસતા જવાબ આપ્યો કે બંનેને એક જ જવાબ આપતો કે હું જ્યારે વૈકુંઠ ધામ ગયો ત્યારે વિષ્ણુ ભગવાન, નારાયણ ભગવાન સોયમાંથી હાથી પસાર કરી રહ્યા હતા. નારદ મુનિ કશું ના સમજ્યા, હસતા હસતા જતા રહ્યા. પાછા પૃથ્વીલોક પર આવ્યા. પૃથ્વીલોક પર જતાં જતાં સંત મળ્યા. સંતને બેસાડ્યા, પ્રસાદી લેવડાવી. સંતે પૂછ્યું, મારો સવાલ પૂછ્યો? નારદ મુનિએ કીધું, હા. નારાયણે શું જવાબ આપ્યો? નારાયણ તે વખતે સોયમાંથી હાથી પસાર કરતા હતા. તો એટલો બધો અટ્ટહાસ્ય કર્યો સંત મુનિએ અને કીધું, મારી જોડે તમે વ્યંગ પ્રસાર કરો છો. નારદ મુનિ કશું ના બોલ્યા, જતા રહ્યા. ખેડૂત મળ્યો. ખેડૂતે બી આ સવાલ પૂછ્યો. ખેડૂતને બી એ જ કીધું કે નારાયણ ભગવાન સોયમાંથી હાથી પસાર કરી રહ્યા હતા. પેલો ખેડૂત ખુશ થઈને નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો. તો નારદ મુનિ પૂછે છે, તું કેમ આવું કરે છે? તો ખેડૂત કહે છે, જે બીજમાંથી જો પીપળો બની શકતો હોય, પૃથ્વીનું સર્જન કરી શકતો હોય, પૃથ્વીનો ચલાવી શકતો હોય, એ શું ના કરી શકતો હોય? નારદ મુનિ ખુશ થઈ ગયા. નારાયણને મળ્યા. નારાયણે કીધું કે પહેલો ખેડૂત આવશે, હજુ સંતને આવવાની વાર છે. મારો વિડીયો